ફ્રેન્ડ્સ, જ્યારે બાળકો અને યંગસ્ટરને રોજ હેલ્ધી અને દેશી લંચ અને ડિનર કરવું ન ગમતું હોય તો ત્યારે એવી કઈ રેસીપી બનાવી જે હેલ્ધી તો હોય જ પણ સાથે સાથે ટેસ્ટી પણ હોય, તો તે રેસીપી છે બાજરી પિઝા. તો ચલો હું તમને તે ટેસ્ટ કરીને જણાવું કે તે કેવી લાગે છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, બાજરી પિઝા બનાવવા માટે આપણે સૌથી પહેલાં વેજીટેબલ ચોપ કરી લઈશું. વેજીટેબલમાં મેં અહીંયા કોબી અને રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ લીધા છે, તો તેને ચોપ કરી લઈએ. કેપ્સિકમ થોડાક મીડિયમ સાઇઝમાં ચોપ કરવાના છે, આવી રીતે. બધા જ કેપ્સિકમ ચોપ થઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને ત્યારબાદ કોબીને ચોપરમાં મીડિયમ સાઇઝમાં ચોપ કરી લઈશું. તમારી પાસે જો ઝુકીની અને બ્રોકલી અવેલેબલ હોય તો તમે તે પણ લઈ શકો. મારી પાસે અત્યારે તે અવેલેબલ નથી એટલે મેં નથી લીધી. કોબી પણ ચોપ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પિઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, પિઝા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેનો બેઝ પ્રિપેર કરશું, જેની માટે બાજરાના લોટનો ઉપયોગ કરશું ને તેનાથી ડો રેડી કરશું. મેં અહીંયા 2 કપ જેટલો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે થોડું થોડું કરીને ગરમ પાણી એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ ડો રેડી કરી લઈશું. ગરમ પાણી આપણી આંગળી સહન કરી શકે તેટલું ગરમ હોવું જોઈએ. ગરમ પાણી થોડું થોડું કરીને જ એડ કરવું, બધું એકસાથે એડ કરવું નહીં તો ડો ઢીલો પડી જશે. બાજરાના લોટનો ડો બનીને રેડી છે, જેને આવો મીડિયમ સોફ્ટ રાખવાનો છે. તેને બનાવવા માટે મેં ટોટલ 3/4 કપ જેટલું ગરમ પાણી યુઝ કર્યું હતું. હવે બાજરાના લોટમાંથી આપણે લોયા રેડી કરી લઈએ. બાજરી પિઝા માટેનો રોટલો ઘઉંની રોટલીથી થોડોક જાડો રાખવાનો છે, માટે તે પ્રમાણે લોયા કરવા. અત્યારે આપણે 2 લોયા કરીને તેના રોટલા બનાવીને રેડી કરી દઈશું. ઘઉંના લોટનો અટામણ લઈને રોટલો ફરતે વેલણે વણી લઈશું. તમે બાજરાના લોટનો અટામણ પણ લઈ શકો છો. બાજરાનો રોટલો વણીએ છે તો તેની કિનારી થોડી થોડી છૂટી પડી જાય તો આંગળીથી પ્રેસ કરી અને પ્રોપરલી તેને વણી લઈશું. રોટલો આવી રીતે ફરતે વેલણે જ વણવાનો છે, બહુ વજન નથી આપવાનું, નહીંતર તે ફાટી જશે. રોટલો વણાઈ જવા આવ્યો છે. હું તમને નજદીકથી બતાડું છું. તેની થિકનેસ આવી મીડિયમ રાખવાની છે. હવે વણેલા રોટલાને પ્લેટમાં લઈ લઈશું ને તેને કવર કરી લઈશું, જેથી કરીને તે સુકાઈ ન જાય. ને ત્યારબાદ આવી જ રીતે બીજો લોયો લઈને રોટલો વણી લઈશું. હવે વણેલા રોટલામાં આવી રીતે ફોકની હેલ્પથી હોલ્સ કરી લઈશું, જેથી કરીને તે ફૂલે નહીં શેકતી વખતે. હવે આપણે રોટલાને શેકીને પિઝાનો બેઝ રેડી કરી લઈશું. લોઢી ગરમ થાય એટલે તેમાં રોટલો મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. 1 મિનિટ બાદ તેને ટર્ન કરી લઈશું. ત્યારબાદ ફરીથી 1 મિનિટ બાદ તેને ટર્ન કરશું અને ઘી લગાડશું અને ટર્ન કરીને બીજી સાઈડ પણ ઘી લગાડશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એક સાઈડથી રોટલો થોડો વધારે સિજવવો અને બીજી સાઈડથી તે થોડો કાચો પાકો રાખવો. હવે તમે જોઈ શકો છો ઉપરની સાઈડથી રોટલો પ્રોપરલી શેકાઈ ગયો છે, તો તેને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બીજો રોટલો પણ સીજવીને પ્લેટમાં લઈ લઈશું. હવે એક રોટલાને ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું. હવે જે સાઈડથી રોટલો પ્રોપરલી સીજવાઈ ગયો છે તે સાઈડ પર આપણે પિઝા પાસ્તા સોસ અપ્લાય કરી દઈશું. મેં અહીંયા રેડી પિઝા પાસ્તા સોસ લીધો છે. તમને જો ઘરે બનાવવું હોય તો તેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે મેં અહીંયા પ્રોસેસ ચીઝના નાના નાના પીસ કરી લીધા છે, તો તે લઈ લઈશું. તમે મોઝેલા ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો ને જો ચીઝ અવોઇડ કરવી હોય તો પનીર પણ તેની બદલે લઈ શકો છો. ત્યારબાદ પિઝાના રોટલા પર કોબી અને કેપ્સિકમ ગોઠવી દઈશું. ત્યારબાદ થોડુંક મીઠું સ્પ્રિંકલ કરી દઈશું. હવે મેં અહીંયા પાર બોઇલ કરેલા સ્વીટકોર્ન લીધા છે, તે પણ આપણે રેન્ડમલી આવી રીતે ગોઠવી દઈશું. ત્યારબાદ આપણે પિઝાના રોટલા પર મિક્સ હર્બ્સ, ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દઈશું વારાફરથી.
હું મસાલા સ્પ્રિંકલ કરું છું ત્યાં સુધી તમે મને જણાવો કે તમે મારી રેસીપી કઈ સિટીથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. ને જો તમને મારી રેસીપી અને મારી મહેનત થોડીક પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. હવે સૌથી છેલ્લે ચીઝ ગ્રેટ કરી લઈશું ને ત્યારબાદ બ્લેક ઓલિવ્સથી પીઝાને ગાર્નિશ કરી દઈશું. જો ઓલિવ્સ અવેલેબલ ન હોય તો તમે તેની બદલે ફ્રેશ જેલેપીનો અથવા તો ચેરી ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સૌથી છેલ્લે થોડા ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે પીઝાને શેકી લઈએ. તેની માટે સૌથી પહેલાં લોઢીને ઘીથી ગ્રીસ કરી લઈશું ને ત્યારબાદ બનાવેલો પીઝા તેના પર મૂકી દઈશું ને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને લીડથી કવર કરી દઈશું ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. ચીઝ મેલ્ટ થઈ ગઈ છે અને પીઝા પ્રોપરલી શેકાઈ ગયો છે તો આપણે તેને ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું ને આવી જ રીતે મેં બીજો પીઝા પણ રેડી કરી લીધો છે તો તેને પણ ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું. પીઝા નીચેથી કેવો શેકાયો છે એ તમને આગળ જઈને બતાડું છું. હવે આપણી પાસે જેટલા બાજરાના લોટના લોયા અને વેજીટેબલ વધ્યા છે તેમાંથી હજી બીજા 3 પીઝા બનીને રેડી થશે. હવે આપણે પીઝાને પીઝા કટરથી કટ કરી લઈશું આવી રીતે. પીઝા ખરેખર બહુ જ મસ્ત બન્યા છે. હું તમને નજીકથી દેખાડું છું કે તેની નીચેની સાઈડ પણ કેટલી મસ્ત શેકાઈ ગઈ છે તે. તો બનીને રેડી છે આપણા બાજરી પીઝા. હવે આપણે તેને સર્વ કરી લઈએ. હું અહીંયા બાજરી પીઝાને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. સુપર યમી અને સુપર ડેલિશિયસ છે. જરૂરથી રેસીપી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.